राजचंद्र प्रभु प्यारा आकड़ी काले हो अमने उद्धरनारा वंदन विधि ना जाणु तो चरणे आवी वळगु अचल चरण नो आश्रय आपो मन राखो ना अळगु देवानंदन राजचंद्र प्रभु प्यारा आकड़ी काळे हो अमने उद्धरनारा। परमात्मा श्रीमद रामचंद्र भगवानना वचनार्थ वंचायचे पथ क्रमांक 702 510 राळज श्रावण 14 रवि 1952। विचारवान पुरुषो तो कैवल्य दशा थता सुधी मृत्युने नित्य समीपद समझीने प्रवर्ते छे। भाई श्री अनुपचन मलुकचन प्रत्ये श्री भृगुकच्छ घणું કરીને उत्पन्न करेला एवा कर्मनी रहस्यभूत मती मृत्यु वखते वर्ते छे। क्वचित मोड़ परिचय थયેલ एवो परमार्थ ते एक भाव अने नित्य परिचित निज कल्पनादि भावे रूढ़ी धर्मनो ग्रहण एवो भाव। एम भाव बे प्रकारना थई शके। सद्विचारे यथार्थ आत्मदृष्टि के वास्तव उदासीनता तो सर्वजीव समूह जोता कोईक विरल जीव ने क्वचित क्वचित होय छे अने बीजो भाव अनादि परिचित छे तेज प्राय सर्वजीव में जोवामां आवे छे अने देहांत प्रसंगे पण तेनो प्राबल्य जोवामां आवे छे। एम जाणी मृत्यु समीप आवे तथारूप परिणति करवानो विचार विचारवान पुरुषो छोड़ी दे प्रथम थी ज ते प्रकारे वर्ते छे। तमे पोते बाह्य क्रियानो विधि निषेधाग्रह विसर्जनवत करी दई अथवा तेमा अंतर परिणामे उदासीन थई देव अने तेना संबंधी संबंधनो वारंवारनो विक्षेप छोड़ी दई यथार्थ आत्मभावनो विचार करवानो लक्ष्यगत करो तो तेज सार्थक छे। छेल्ले अवसरे अंशनादि के संतरादि के संलेखनादि क्रिया क्वचित बनो के न बनो तो पण जे जीवने ऊपर कयो ते भाव लक्ष्यगत छे तेनो जन्म सफल छे अने क्रमे करी ते निश्रेय ने प्राप्त थाय छे। तमने बाह्य क्रियानो केटना कारणथी विशेष विधि निषेध लक्ष्य जोईने अमने खेद थतो के आमा काल व्यतीत थता आत्मवस्था केटली सुखता भजे छे अने शुं यथार्थ स्वरूपनो विचार करी शके छे के तमने तेनो आटलो बधो परिचय खेदनो हेतु लागतो नथी। सद मात्र जेमो उपयोग दीधो होय तो चाले तेवुं छे तेमां लगभग
જાગૃતિ કાળનો ઘણો ભાગ વ્યતીત થવા જેવું થાય છે તે કેને અર્થે અને તેનું શું પરિણામ તે શા માટે તમને ધ્યાનમાં આવતું નથી તે વિશે ક્વચિત કંઈ પ્રેરવાની ઈચ્છા થયેલી સંભવે છે, પણ તમારી તથાર્થ રુચિ અને સ્થિતિ ન દેખાવાથી પ્રેરણા કરતા કરતા વૃત્તિ સંક્ષેપી લીધેલી હજી પણ તમારા ચિત્તમાં આ વાતને અવકાશ આપવા યોગ્ય અવસર છે. લોકો માત્ર વિચારવાન કે સંગઠિત સમજે એથી કલ્યાણ નથી, અથવા બાહ્ય વ્યવહારના ઘણા વિધિ નિષેધના કર્તૃત્વના મહત્વમાં કઈ કલ્યાણ નથી એમ અમને તો લાગે છે. આ કઈ એકાંતિક દ્રષ્ટિએ લખ્યું છે અથવા કઈ અન્ય કઈ હેતુ છે એમ વિચારો છોડી દઈ જે કઈ તે વચનોથી અંતર્મુખ વૃત્તિ થવાની પ્રેરણા થાય તે કરવાનો વિચાર રાખવો એ જ સુવિચાર દ્રષ્ટિ છે. લોક સમુદાય કોઈ ભલો થવાનો નથી અથવા સ્તુતિ નિંદાના પ્રયત્ન અર્થે આ દેહની પ્રવૃત્તિ તે વિચારવાને કર્તવ્ય નથી. બાહ્ય ક્રિયાના અંતર્મુખ વૃત્તિ વગરના વિધિ નિષેધમાં કંઈ પણ વાસ્તવ્ય કલ્યાણ રહ્યું નથી. ગચ્છામી ભેદને નિર્વાહવામાં નાના પ્રકારના વિકલ્પો સિદ્ધ કરવામાં આત્માને આવરણ કરવા બરાબર છે. અનેકાંતિક માર્ગ પણ સમ્યક એકાંત એવા નિજ પદની પ્રાપ્તિ કરાવવા સિવાય બીજા અન્ય હેતુ એ ઉપકારી નથી એમ જાણી લખ્યું છે. તે માત્ર અનુકંપા બુદ્ધિએ નિરાગ્રહથી નિષ્કપટતાથી નિર્દંભતાથી અને હિતાર્થે લખ્યું છે. એમ જો તમે યથાર્થ વિચારશો તો દ્રષ્ટિગોચર થશે અને વચનનું ગ્રહણ કે પ્રેરણા થવાનો હેતુ થશે. વિવરણ છે 302 પાન. વાંચો પ્રદાન આપો વિવરણ કોઈ તો આપો જેટલો હોય. વચનામૃત 702, બોધામૃત 244, પાલા નંબર 302. શ્રીમદ રાજચંદ્ર આશ્રમ અગાધ, અષાઢ સુદ છઠ 2009. પૂજ્યશ્રી કહે સ્યાદવાદ માર્ગ છે. આ પત્ર વાંચો એનું આ વિવરણ છે. પૂજ્યશ્રીને બ્રહ્મચારી બોલે છે. સ્યાદવાદ માર્ગ તે એકાંતિક નથી. કેટલાક એકલી ક્રિયાને જ વળગ્યા છે, કેટલાક એકલા જ્ઞાનને જ વળગ્યા છે, કેટલાક તો પુસ્તકના જ્ઞાનને જ વળગ્યા છે. પણ એકાંતે નહીં, પુસ્તક જ્ઞાનની પણ જરૂર છે, ક્રિયાની પણ જરૂર છે અને ભાવની પણ જરૂર છે. જ્ઞાન એકાંતે માને, ક્રિયા એકાંતે માને તે અયથાર્થ છે. કેટલાક તો શું આપણે ક્રિયા કેટલે પતી ગયું, એના ટપમાં કર્યા, ઘંટી વગાડી, નગારું વગાડ્યું, ચોખા પોળા કર્યા અને હાથમાં લઈ નાચ્યા, ધર્મ થઈ ગયો. એની ના નથી, પણ એકાંતે માને કે અમે ધર્મ કર્યો.
ટીણા ટપમાં હાથના તાળા અને ધોતી પોતી છતના તાળા. અંદર ભાવ છે કે નહીં? ફક્ત પોતાના સંપ્રદાયની રીત પડી ગઈ પણ કરવાનો, અંદર ભાવ કશું નહીં. અને બિચારાને નવરાશ જ નહીં. પેટી લઈને ગાયો હોય દુકાને દવા, તે લે દેવ ચોખા છોડવાનો છેડો દર્શન કરવા દર્શિત દુકાન ઉપર હોય અને 1200 બાટાના જોડા હોય, તે જીવ જો હોય તો જીવ જોડામાં દર્શન દેરામાં. એમ બાહ્ય ક્રિયાઓ ગમે તેટલી કરીએ તો પણ ભાવ વગર નકામી છે. ભાવ હોય તો ક્રિયા સફળ, ક્રિયા નકામી નથી. ભાવ સહિત જોઈએ, એકલા ભાવ પણ નકામા. ખાલી ખાલી હું ખાઉં છું રોટલા, તે ધરાવાય? રોટલો જોઈએ, ભાવ કર્યો, ખાઈ લો, જમી લો, ધરી ગયા. આપતા ફાર્મ બે લાડુ ખાઈ દો. એકલો ભાવ પણ નકામ, એ તો છેતરવાની વાત છે. અને એકલી ક્રિયા પણ નકામી છે. પણ ભાવનું મુખ્યત્વ છે. ભાવ હોય ને તો તે ક્રિયા આપણને ઘણું ફળ આપે. અને ભાવ વગરની ક્રિયા નકામી ન જાય, પણ એનું ફળ કેટલું ન જીવું. શુદ્ધ ભાવ ને સુની ક્રિયા બેમાં અંતર કેટલો જી? જલ હરતો સુરત અને આગિયો તાસ તેજમાં તેતો જી. આગિયો રાતે ચડકે જરીક તણખા જેટલો, અને દાડે સૂર્ય એના તેજમાં કેટલો ફેર, પેલું કાઢી ના નાખ્યું પણ આજ્ઞાના તેજ છે. એટલે બાહ્ય ક્રિયાની પણ જરૂર છે, ભાવની પણ જરૂર છે, પણ બેમાં ભાવ મોટો છે. ભગવાન મહાવીર અને ભગવાન નેમિનાથજી પાસે ભગવાન શ્રી કૃષ્ણ મહારાજ દર્શન કર્યા. એ કેટલા સાધુ હતા, સાથે બધાને નમસ્કાર કરી ભગવાનની પાસે બેસી કે થાક લાગ્યો. ભગવાન કે છે થાક ઉતર્યો કેમ? તમે ભાવપૂર્વક જે નમસ્કાર કર્યા, તમારી ગતિ ઘણી ઊંચી આવી. ક્યાં જવાના હતા તો ક્યાં આવ્યા, નામ નથી પાડતો. તો ફરી નમસ્કાર તો આવે તો તમને લાલચ થઈ. પહેલા નિષ્પ્રભ થી ભાવ કરતા ભગવાનને અને 18,000 સાધુઓને તેમની જોડે એમનો સાથી હતો, એને પણ નમસ્કાર કર્યા. એને શું ફાયદો? એ તમે જોઈને કર્યા, એને કસરત થઈ. પેલાને કેટલી ગતિ ઊંચી આવી, 7મી થી 3જી આવ્યા. શુદ્ધ ભાવને સુની ક્રિયા એવું અંતર કેતો જી. ક્રિયા કરો પણ ભાવ થતો કરો. ભાવ ના તો ક્રિયા કરે તેવી ગત ગયા કરે. ક્રિયાની જરૂર છે અને ભાવની પણ એકાંત નથી. અહીં વાત કરો, માર્ગ યાદ વાત છે. કેટલાક તો ભક્તિ કરનારનો નિષેધ છે, કેટલાક છે તે ક્રિયા કરનાર નિષેધ છે. પણ ભક્તિ ક્રિયા બધું જરૂરી છે, પણ સાથે ભાવ જોઈએ. ક્રિયા સાથે ભાવ જોઈએ, ભક્તિ સાથે ભાવ જોઈએ. ક્રિયા એકાંતે માને તે અયથાર્થ છે. બોલો. એક જ માર્ગ નથી, જ્ઞાન અને ક્રિયા બેયની જરૂર છે. બેયની જરૂર. એકાંતે માને તે મિથ્યાત્વ છે. સત્ય પુરુષાર્થ જીવ કરે તો જ્ઞાન, દર્શન, ચારિત્ર બધું આવી જાય. સત્ય પુરુષાર્થ એટલે પુરુષાર્થ આત્મા. આત્મા છે તમે ક્રિયા કરો, પણ કેવી સત્ય? તમારે જે ફળ સિદ્ધિ પ્રાપ્ત કરવી છે તે દિશામાં તેનો પ્રયત્ન કરો. દિશા અવળી પકડવાનો પ્રયત્ન કરવાનો કામો છે. દૂધો ફૂટે આખો દાડો મથી પાછળ બાદ નીકળે કે મેં આખો દાડો ફૂટ્યું, પણ ફૂટ્યું શું? દૂધો રેતી પી લે સવારથી હોતું દે તે નીકળે. આખો દાડો મેં પી, આખો દાડો તલ પીલા હોતો તો પોત તેલ નીકળ્યું. એટલે ક્રિયા કરે પણ આવી કરે.
એકાંતે માને તે મિથ્યાત્વ, સત્ય પુરુષાર્થ જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ. તમારે જે સિદ્ધિ કરવી હોય તે દિશામાં પ્રયત્ન કરો. જવું છે પેટલા જ અને દોઢ મૂકી પાડવર પડે ઓવર છે ના આવે. પાછો ગમે તેમ દોડે વધારે દોડું તો વધારે દૂર જઈશ. એના કરતા બેઠી રહો તો સારું. તો દૂર તો નહીં જવાય. પાછું વળતો તારે આ રસ્તે જવાનું પાછું. પણ થાકેલો પાછું જઈશ તો જાઓ તો સીધે માર્ગે જાઓ ને તો બેઠી. આવડા માર્ગે જશો તો જેટલા આવડા ગયો તેટલા પાછા આ થાને આવી પછી જેટલું માણસો તેટલું તમારે ખપનું છે. જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ. આ તો પુરુષાર્થ ક્યાં કરે છે? બહારનું આત્માર્થ એ થાય તે પુરુષાર્થ કહેવાય. પુરુષ એટલે આત્મા. કલ્પિત વિધિ નિષેધ એટલે જેમાં આત્માનું હિત ન હોય એવા વિધિ નિષેધને છોડીને જ્ઞાનીની આજ્ઞામાં વર્તવાનું છે. કેટલાક કલ્પિત વિધિ નિષેધ પકડ્યા છે. આ કરીએ, મંદિર જઈએ, ઘટને વગાડીએ, ચોખા પોળા કરીએ, ધર્મ કરી દીધો. નિષેધ નથી, એ પણ જરૂરી છે. પ્રભુજી તો કહેતા કોઈ જ્ઞાની પણ ક્રિયા કરતો હોય તો નિષેધ થાય ને. 5 પૈસા નાખું તો ના કહેવાય, ભલે નાખ નહીં તો એનું માધ્યમ ભલે ન હોય પણ નહીં તો પાછો ફરી કરતો હોય તો નહીં કરે. એટલે ક્રિયાને નિષેધતા નથી. શા માટે જ્ઞાનીઓ? કે પાછું સારી ક્રિયા પણ તે છોડી દે સાથે. તો શું કરે? કદાચ પેલો વળે હોય તો વાત કરે કે તું કરે છે બરાબર, જરા કાઢું પેલું તો પેલા ક્રિયા છોડે નહીં અને સારે માર્ગે ચાલે. એટલે ક્રિયાનો એકાંત નિષેધ નથી, પણ જે ક્રિયાનો આગ્રહ જ હોય તો પછી છોડાવે કે તું લાખો વર્ષ ઉપવાસ કરતા કલ્યાણ નહીં થાય. સાધન માર અનંત કયો તદપી કછું આ થતું ન પડ્યો. સાધન ક્રમ બાકી રાખ્યું છે. ઉર્ધ ભાવ કરી ઉધો લટક્યો, પશુ લગા કર ભટકે, સંકિત નવી લવી રહે તે તો ડૂલ્યો ચતુર ગતિ. એટલી ક્રિયા કરે તોય કલ્યાણ થાય નહીં. શુષ્ક જ્ઞાની થાય તો પણ કલ્યાણ થાય નહીં. શુષ્ક જ્ઞાની કૃપાદેવ આત્મજીની વાત કરી. કોઈ ક્રિયા દર થઈ રહ્યા, ક્રિયા જળ, અંદર વિચાર સરખો નહીં. શુષ્ક જ્ઞાનમાં કોઈ કેટલા માળાની વાણી મિલાવવામાં આત્માને સંબંધ નહીં. આત્મા અને કોણવાંતાને મોજોડી પણ આત્મા શિવ હતો નહીં. શબ્દમાં પકડ્યું. આત્મા કહેતા જે વસ્તુ સમજાય એ જ લક્ષ્ય થવો જોઈએ. પાણી કહેતા પાણી નહીં, પાણી પ્યાલાનું પાણી એ ખ્યાલ આવવો જોઈએ. બાકી પાણી એટલે ના કદાચ પર્યાય બોલે તોય શું? શબ્દ પર્યાય. નીર તોય વોટર તને છીપે. વોટર વોટર બોલો ને તો અગ્નિ બોલો તો ચૂરમ ફૂંક સળગે. ખરેખર અગ્નિ જોઈએ. અગ્નિ શબ્દથી જે વસ્તુ કઈ છે તે પકડાય. એટલે કેટલીક તો શબ્દને લોકો માની બે જ્ઞાન તો જ્ઞાન નહીં, એ તો ભાષા જ્ઞાન. અને ભાષા જ્ઞાનથી નીવડો નથી. અને ભાષાની પણ જરૂર છે કારણ કે એના વડે સમજાય. પાણી પી કેવું પડે ને, પણ પેલો ના તો શું થાય પછી? ભાષા જ્ઞાનનો વાંધો નથી, પણ એ ભાષા જ્ઞાનથી મૂળ વસ્તુ પકડાવી જોઈએ. ભાષાને શું વળગે ભૂર, રણે ચડે તે તો રણશૂર. કેટલા ભાષાને માની બેઠા, પણ ભાષા જો સાચો ભાવ આવી જાય તો ભાષાની કઈ જરૂર નથી. બોલો. ધર્મ કરવો હોય તો સાવધાની વગર ના થાય, એની જરૂર છે. સમય ધર્મમાં સાવધાની જરૂર છે. જાગૃત થવું જોઈએ. બેધ્યાન હોય તો નહીં ચાલે. સમય વર્તે સાવધાન. રામદાસ પરણવા ગયા ત્યારે બ્રાહ્મણોએ કહ્યું કે સમય વર્તે સાવધાન. તે વખતે રામદાસ ત્યાગી થઈને ચાલી નીકળ્યા. રામદાસ શિવાજીના ગુરુ.
એનું મૂળ નામ નારાયણ. 13-14 વર્ષનો છોકરો ભણવા બેઠો. તે પેલા ગોર બોલ્યા, સૌરથે સાવધાન. પેલો સાવધાન થઈ ગયો કે સમજવા જેવો છે, મને હારું જગાડ્યો. અને આ જો હાથ પકડ્યો ને અને 3.5 વાટા જો થઈ ગયા તે કપલિંગ નહીં છૂટે. પછી ખીએલી મેરે છૂટે પણ આ 3.5 વાટા નહીં છૂટતું. છૂટતું ન છું 3.5 વાટા ફરે ને એ નથી છૂટે. કપલિંગ પાઇપ કટાઈ જાય પણ ના છૂટે અને ફેર તો છૂટી જાય. આ સિવેલ મદદ કરે. એટલે પેલે વિચાર્યું કે જો હાથ પકડીશ તો પછી આ એરમણીનું ઝોપડું છૂટવાનું નથી. એરમણી તમે નહીં જોડતા. એરમણીના 2 કોટા મોટા, બોડીનો 1 કોકો ને સીધો, બાવના 2 સીધા, પણ એરમણીના 2 મોટા. જો છીડામાં એરમણી જડું મૂક્યું હોય તો તમે નીકળી રહ્યા. તોડો તમને તો મારું તોડે. એને જેટલું ભાગવા ને એટલું દૂર ફેંકી જવું પડે. એમાં એરમણીનું ઝોપડું મને વરખ છે, આખી જિંદગી નહીં છૂટે. એટલે તોથી તારીને નીકળી ગયા, ભણવા ના રહ્યા. આજે કે છે સમય વર્તે સાધક, પણ કોઈ સમય વર્તે છે ભણવાનું પણ ના ગમે. પેલો ઉઠીને ચાલ્યો ગયો. સમય વર્તે સાવધાન. રામદાસ ત્યાગી થઈને ચાલી નીકળ્યા તેમ આત્મભાવનો વિચાર કરવાનો લક્ષ્ય રાખવો યોગ્ય છે. અનુપચંદભાઈને સમાધિમરણ થવા આ પત્ર લખેલ છે. અનુપચંદભાઈ ભરૂચના હતા. શાસ્ત્રના ઘણા અભ્યાસી હતા. સાધુ પણ તેની પાસે ભણવા આવે અને આ બધી વિધિ ક્ષેત્રમાં એટલું બધું જાણે કે પાર વગર. સોપારી આમદ મુકાય, પણ આમદ ઉગાય, ચોખા આમના પોણે થાય, ફૂલ અમૃત થાય, બધી નાની નાની બધી ક્રિયાઓ થાય. અને કોક બીજો અજાણ્યા હોય ને આગુ પાછું ફૂલ મૂકે તો થઈ જાય કરે. હું કદી આવડે તમને બાપ ગોતર કદી પૂજા કરી હતી. એટલે વિધિ નિષેધ એટલો બધો આગ્રહ હતા. ઘણા હોશિયાર, પણ વિધિ નિષેધ બસ કાંઈ બાય ક્રિયા. પરંતુ તેનું તો ગયેલા જોયું અને વિધિ નિષેધમાં આખો દાડો થાય છે. આખી વેળા એ ફૂલો મૂકવામાં દાડો કાઢે છે. મનમાં થયું કહું અત્યારે કહે તો લાગે મને ઉભરો રહેવો છે, મારું કહ્યું માનવાના નથી. પણ પછી શું થયું, એ મોડા થયા. ત્યારે વિચાર કર્યો કે કોને શરણે સમાધિ મળે. આ બધા સાધુ મારે ભણાયેલા, પણ શ્રીમદ રાજચંદ્ર છે એની નિશ્રામ મારું સમાધિ મળે. હવે ત્યાર પછી તો સાદા થઈ ગયા અને કટવાવજન તે છૂટી ગયો. પણ ભાવના શું કરી હતી કે શ્રીમદ રાજના શરણમાં મારે સમાધિ. હવે ત્યાં શેત્રુંજય પાલિતારા દર્શન કરવા જતા હતા અને જોડે એની સાથેના માણસો 25 વર્ષામાં હોપ ચડ્યો અને પેલા પગથિયાના પડથાર ઉપર બેસી રહ્યા. ચારે બાજુના માણસો કુંડાળો વાસ પ્રભુ શ્રી દર્શન કરીને ચાલો. જોયું અનુચંદભાઈ ઊંચી કરી, બોલો હે પ્રભુ શું કહું. એમને આવડતું હતું. તે છેલ્લી કડી આવી, પડી પડી તુજ પદ પંકજે ફરી ફરી માગુ એ સદગુરુ સંત સ્વરૂપ તુજ એ દ્રઢતા કરી દે. ભાવના કરીથી પરમ કૃપાદેવની દિશામાં તેને તે બીજો મળી આવ્યો એક કક્ષાનો. અહીં અમને શું કહેવું હતું કે તમે આ ક્રિયામાં તૈયાર. તે પછી એમણે પત્ર લખેલો કે મને સમાધિમાં કરાવજો. તે કૃપાદેવ પદ સમાધિમાં તો થતો આથી કરવામાં. મને પરીક્ષામાં પાસ કરજો નહીં, અભ્યાસ આજથી શરૂ કરો.
છેલ્લે દાડે વાંચવા જાય તો થાય સજેશન ને શોર્ટ સજેશન ને લાલ લીટી કાર લીટીઓ કરે પેલા ભૂમિયામાં, પણ પહેલેથી જ અભ્યાસ કર્યો હોય તો પાસ થવાનો જ છે. આખો દાડો દુકાન ખોલી નથી, મોજે થઈને ગલ્લો ખોલી વકરો ગણે, તારા બાપનું કપાટ દાડે વેપાર કર્યો તો આખો વર્ષ ભણ્યો નહીં અને પરીક્ષા પેપર થઈ જાય તો થયું ભણવાની જરૂર છે, પણ તો શું લખે હોય. એટલે તમારે સમાજમાં કરવું તો આજથી જ તૈયાર. છેલ્લે દાડે કોકરા નિશ્રામાં સમાજમાં થશે શું થાય? આ ચેતાવે છે, આજથી જ કરો. બોલો. આત્માર્થી જીવ થયો હોય તે જ વિચારવાન કહેવાય, અને તે આત્માર્થનો જ લક્ષ્ય રાખી પુરુષાર્થ કર્યા કરે. કેવળ જ્ઞાન થતા સુધી તેવો પુરુષાર્થ કરવાનો છે. જ્ઞાની પુરુષોએ એક આત્માને માટે જ સર્વ ક્રિયા કરવાની કહી છે. જે કરું તે આત્માને માટે જ કરું છું, તે લક્ષ્ય થાય તો ભૂલો ન પડે. મરણ તો ક્ષણે ક્ષણે થઈ રહ્યું છે. પગ મુકતા પાપ છે, જોતા ઝેર છે, અને માથે મરણ રહ્યું છે. મરણ ક્ષણે ક્ષણે થઈ રહ્યું છે, તે તમારે મરણ છે થઈ રહ્યું છે. આપણે જેટલું આયુષ લઈને આવ્યા છીએ પૂરું થતા મરણ કહીએ છીએ, પણ જન્મ્યા તો તમે જીવો છો નહીં, મરો છો. જીવતા નથી, મરો છો. મરવા શરૂ કર્યું એટલે તમે 60 વર્ષ જીવવાના હોય તો 10 વર્ષ જીવ્યા ને 10 વર્ષ મર્યા, મરવા માંડ્યું. તમે ખેતર અડધું કાપ્યું, પછી 4 વર્ષ એટલે 2 વર્ષ મર્યા, 50 વર્ષ 65 વર્ષ મર્યા, 60 વર્ષ એટલે પૂરા મર્યા. કે જીવા કે મર્યા? અંગ્રેજીમાં તો કે છે આઈ એમ 10 years old. વાટાનો ગયડો થયો એટલે મરણ ક્ષણે ક્ષણે થઈ જ રહ્યું છે. અને બીજું ભાવ મરણ એ જુદી વાત છે. આ શરીર જેટલા સમય જાય એટલું ઓછું થતું જાય છે. ભાવ મરણ એટલે આ જે ખોટા ભાવ કરે છે તેથી કરીને નવો મરણ ઉભો કરે છે. આ શરીરના મરણ કરતા તો પેલું હાથોનું વધારે છે. ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે અવરાતી રહો. ભાવ કેમ બગડવા દો છો? શરીરને તો ભલે ડાબો પડે, ભલે ઘસરવો પડે, પણ આત્માને ડાબો પડશે તો માં નુકસાન છે. એટલે કોઈ પણ દિવસ ભાવ બગડવા ના દે. ભાવ બગડે એટલે તો ભાવિ બગડ્યું. આપણું ભાવિ આપણા ભાવને આધીન છે, ભગવાનના આધીન નથી. ભગવાનના હાથમાં તો કોઠવી નથી. આપણે આપણા ભાવિના સ્રષ્ટા છીએ. જેવા ભાવ કરે તેવું બને. આજે સારા ભાવ કરીએ એ ભાવ બી વવાયું યથાકાળે ઉદય આવશે તાર ફળ આપવાનું. મને પજવું, તું શું પજવ થો? તું પજવાઈ ગયો. મને લૂંટું, લૂંટનારી મરી ગઈ, તું લૂંટાયો. એટલે બીજા તો થતો થાય. ક્રોધ કરીએ કે તને ક્રોધ થયો એનો તો થયો નથી, નુકસાન તને થાય કે થાય. એટલે જેવા ભાવ કરીએ કે તર્ક આપણા આત્માની સાથે તેને નોંધ થઈ જાય, ગ્રાફ થઈ જાય છે. પછી આ તાર ઉદય આવે છે કે ફળ બધો એક સરખો નથી આવતો. 8 મહિને તૈયાર થાય, બાજુ 2.5 મહિને તૈયાર થાય, તલ સાથે 2 મહિને તૈયાર થાય, અને વાંબો 10 વર્ષે પડે, 25 વર્ષે પડે ને પડે. એટલે બધું એકી સાથે પડે એવું નહીં. ગયા ભાવનું ભોગવવું પડે, એની આગલા ભાવનું 1000 વર્ષ ભાવોને ભોગવવું પડે, અને આ ભાવનું ભોગવવું પડે. પછી આ ભાવનું આવતા ભાવ એવું નહીં. હવાલે લીધો તે આવતા ભાવમાં જાગર જવાનો તો દને માપવું છે. પથરા માથું પછાડ્યું તે લોહી આવતા ભાવમાં નીકળવાનું તર્ક. એટલે કર્યાનું ફળ તો તર્ક મળે, આંખોમાં મળે, 15 દિવસે મળે, 6 મહિને મળે, કે આવતા ભાવ પણ મળે ને. અને ક્રિયાનું નહીં, ભાવનું.
ક્રિયા તો ભાવની પ્રેરી થાય છે. ધોલ મારું અંદર પેલો પ્લાન થયો પછી ધોલ ભરાય છે. અને ચોરી કરું પેલો અંદર ભાવ થાય પછી ચોરી થાય છે. પછી ચોરી થાય કે ના થાય તે તો વાવી દીધું. એટલે ગમે તે ક્રિયા કરતા તમારા ભાવને સાચવજો. ક્રિયા તો કદાચ પૂર્વકર્મને લીધે અવળી પણ દેખાય, અંદર ભાવ કેવો હોય. કેટલાક બચાવવા જતા જીવ મરી જાય, પણ ભાવ એને બચાવવાના, એને બચાવવું મળે. રસ્તે જતો હોય અને દેડકું જતું હોય, બચાવવા માટે પગ ઊંચો કર્યો તથ્યો ડબાઈ ગયો, એને કયું ફળ મળે? બોલો, માર્યાનું નહીં, બચાય. પણ એનો અર્થ કે સાવધાન ન રહેવું, સાવધાન રહેવું છતાં મરી જાય તો શું થાય? અરે રે, હું બેભાન રહ્યો, બિચારો જીવ મરી ગયો. ટૂંકામાં આપણું ભાવિ આપણા ભાવ પર છે. આપણું ભાવિ ભગવાનના હાથમાં નથી, કોઈના હાથમાં નથી, દેવદેવીના હાથમાં નથી, અને કૃષ્ણના કે રામના હાથમાં નથી, ભગવાનના હાથમાં નથી. ઉદય આવેલા કર્મને રોકવાને ઇન્દ્ર, ચંદ્ર, નાગેન્દ્ર કે જીનેન્દ્ર પર રોકવાને સમર્થ નથી. એટલે તમારું ભાવ તમારા હાથમાં છે. એટલે ભાવ બગડવાના છે. પગ મુકતા પાપ છે, જોતા ઝેર છે અને માથે મરણ રહ્યું છે એમ કહ્યું તો તે માટે ઘણો જ ઉપયોગ રાખવાનો છે. અને કહ્યું એટલું જ નહીં, કર્યું. કૃપાદેવ શું કે પગ મુકતા પાપ છે, પરોઠી પાડી દીધી. જોતો ઝેર છો આંખો મીઠી દીધી અને કઈ કરો તો અદો પાડી દીધી. કૃપાદેવ બોલે કે ન બોલે એની પ્રતિમા આપણને બોધ આપી રહી છે. જ્ઞાની બોલે કે ન બોલે પણ એની પ્રત્યેક ચેષ્ટા આપણને બોધ આપે છે. કૃપાદેવ ઉભા છે. બોલો, કયા સંપ્રદાયના છે? વૈષ્ણવ છે તો ટીલું હોય ને, સ્વામિનારાયણ છે તો યુવાકનું ટીલું હોય, તો દિગંબર છે કે કપડો લુગડું છે, તો શ્વેતંબર છે તો શ્વેતંબર નથી. એ હું કોઈ ગથમાં નથી બતાવે છે. એ જે બોલ્યા છે તે વાત છે. પછી હું બસ રવિશંકર મહારાજ આવેલા ધામણ કે છે આપણું કેટલા નિષ્ફળ છે, રૂપિયો મુકત લખી પડે. જ્ઞાની બોલે કે ન બોલે તો બોધ આપે છે. તો કેટલાક તો પ્રતિમા શું કરવાની? દૂધ આપે, દૂધ ખાવા પ્રતિમા પૂજવાની છે. પ્રતિમા તો તેના ગુણ લેવા માટે છે. તો આવડા લોકોને ચડાવી અને પ્રતિમાથી વિરુદ્ધ નિશાળમાં છોકરાને ભણાવવા હતા તે ચિત્ર બતાવે. કારણ કે તે સાધન નથી, બધું શું આપે? જીરાફ હોય, જીરાફ ક્યાંથી લાવે? એમ અભણ જેવા જીવને પણ આ પ્રતિમા બોધ આપે છે. કેટલું કે ભણેલો હોય તો જ વાંચે કે ગધેડા 4 પગ છે, મચેલું પણ મચ્યા કરતા પણ અભણ પણ જો ગધેડા 4 પગ છે, બોલે કે ના બોલે પ્રતિનિધિનો નિબંધ. ગધેડા 2 કાન છે, એને 4 પગ છે, એને 2 કાન છે, એ બધું જોઈને પણ કે આ તો વાંચેલું તો ભાષા જાણવી પડે. એટલે આ એક લિપિ છે. ભગવાનના મોઢા ઉપર 45 આગમ લખેલો છે. વાંચતા આવડવું જોઈએ. ઉર્દુ લિપિ તો ઉર્દુ વાંચે, અંગ્રેજી લિપિ તો અંગ્રેજી વાંચે. એમ ભગવાનની મુખાકૃતિ ઉપર 45 આગમ લખેલો છે. વાંચતા આવડવું જોઈએ. આ કેટલાક તો નિષેધ કરી નાખ્યો. નિષેધ શેનો કરવાનો હતો? માથે બાબરી બહુ વધી હતી કે વાર કાઢી નાખ્યું, લોકો જ કાઢી નાખ્યું. માથે વાર બહુ હતા કે તાર વાર કાઢી નાખ્યું, લોકો જ કાઢી નાખ્યું. મૂર્તિ પૂજાનો નિષેધ, એને માથે દર્શનનો નિષેધ કરી નાખ્યો. આજે પૂજામાં અતિરેક થઈ ગયો હતો. એટલે આજે જ્ઞાનીની
કોઈ પણ ક્રિયા આપણને હિતકારક હોય છે એ જોવાતું નથી. સર્વક્રિયા બોલો. પ્રારબ્ધ હશે તેમ થશે, પરંતુ ઉપયોગ પૂર્વક વખત ગળાય તો નવા કર્મ બંધાય નહીં. ક્રિયામાં જીવને અભિમાન થાય છે કે મેં કર્યું, હું કરું છું, પરંતુ તે તો પ્રારબ્ધ પ્રમાણે થયા કરે છે. મોહનવરને માન સંગાથે વેરજો, એટલે હું કોણું હોય ત્યાં પ્રભુ ન હોય. તું શું કરતો હતો? પ્રારબ્ધને આધીન છું તું. તારા હાથમાં કોઠું નથી. તારાથી થતું હોય તો નિપદે નરથી તો કોઈ નારે દુખી. શત્રુ મારે સૌ મિત્ર કઈ મળે પેલો પેલ મારે એટલે મિત્ર શનો રે. ટૂંકામાં પ્રાણી માત્ર પ્રાર્થનાધીન છે. હું કરું છે ખોટું છે, કરતો હોય તો કેમ કરતો નથી? લાભ થાય ને ત્યારે અભિમાન કરે, મેં વેપાર કર્યો, મેં આદન કર્યું, તું આટલા લાવીશ, આટલા વેચીશ, આટલી ખરા જતા તો મને લાભ થશે. પણ ખોટ થઈ તું હતો બીજો, ખોટ ગઈ ત્યારે આયોજન નતું કર્યું. રેવા દે ને, આયોજન આવ્યો કે હું કરું એ જ અજ્ઞાનતા. હું કરતા કરતા સાફ થઈ જાય. રોજ ધારે ને દિવસે વાવટો ચડાવતો ને પડે, પણ છેવટે ગયો. હું કરતો તો કન્યા જ્યાં સુધી પૂરું પુણ્ય પહોંચે છે ત્યાં સુધી દેખાય, પણ પાછું પુણ્ય થઈ રહેશે ને એટલે પાછા હતા તેના ક્યાં जबरद जिसके पुण्य का पहुंचे नहीं करा तब लोग उसको माथे उड़ करे था. पाप छिपाया ना छिपे, छिपे जो भाग दाबी दुबी नारे પૂરે લપેટ્યા. એટલે હું કરું એ વાત જ જવા દેજો. તું એક જ કરી શકે સારા, એ તારા ફાયદામાં છે. બાકી ભાવ સિવાય પરમો તો તું કરી શકે જ નહીં. એક તડકા જયારે થવાના હશે ત્યારે તું ભાવ કરીશ. એ તારા હાથમાં નથી. આ ખેતરમાં બાજરી મેં પકવી, તું પકવનારો મટી ગયો. એ તો મોસમ હતી, વરસાદ હતો, જમીન હતી, અને થવાથી તે ભાવ કરે તે મારી. હું પૈસા પેદા કરું, વાત જવા દે. હું છોકરાનો બાપ થઉં, છોકરીનો થવું, કે નક્કી છે તારા હાથમાં? તારા હાથમાં તો ફક્ત ભાવ સિવાય કઈ જ નથી. છતાં હું કરું એ તમને ક્ષણે ક્ષણ સુધારી લેવી એટલે મરણ સુધરી જ જશે. કારણ કે જે કરવામાં આવે છે તેની રહસ્યભૂત મતિ મરણ સમયે આવી જાય છે. અહીં મૂળ વાત શું છે કે મારે મરણ વખતે સમાધિમાં થાય તો સમાધિમાં મરણ વખતે કરવું હોય આજથી કરવા. બાકી પહોંચીને તું તે દાડે રાતોરાત લંબી દાડી ના થાય. અત્યારથી કરવા મળ્યું હોય તો અભ્યાસ પહેલેથી કરે તો પરીક્ષામાં પાસ થાય તો પૂર્ણતાથી પહોંચે. તે દાડે ગાડો વાંચી લઈશું. ના કરવું જ છે તો આજથી કરવા મળો. રૂઢિ ધર્મ પ્રમાણે સર્વે સાધન કરે છે. દરેક ધુરીધરો કરે છે, દરેક ધર્મના પાર વગરનું. પરંતુ તેમાં જ્ઞાની પુરુષો કલ્યાણ જોતા નથી. કલ્યાણ જોતા નથી. રૂઢિ પ્રમાણે કરો તો ટેવાઈ ગયા છો. બાપ દાદા કરતા તો કરીએ છીએ, પણ સાચું ખોટું જોતો નથી. તારા બાપે મગડામાં ઝાડ રોપેલું, પછી ત્યાં ઉછેર્યું અને પાણી પાયું, ઉપર ફળાયું તો ઝેરનું દીઠું. પછી કોળી લઈને તરત કાપી નાખવું પડે. મારા બાપનું રોપેલું ને અને મેં પછી પાણી પાયું ને તો ઝેર ખાવા. તને ખબર પડે કે ઝેરનું કાપી કાઢી નાખવું પડે, ભલે તારા બાપનું રોપેલું હોય અને તે પાણી પાયું હોય તોય શું રહેવા દેવાના? પણ ના, મારા બાપનું છે તો નહીં, બાપના કોમ પડી મરી જવું.
દુકાળ પડ્યો હોય અને આપણા કોમ પણ ના હોય અને આપણા ખેતરમાં બાજરી ડોંગર મળતી હોય તો પાડોશના પાણીનું વેચાતું લઈ ભાડે લઈને પાવું પડે કે એના કોણ લે કે તો પડી જશે. એટલે મારા બાપ દાદાનો ધર્મ છે માટે સાથે જ નહીં, જેનાથી આપણને ફાયદો થાય તે કરી લેવું. લોકો રૂઢિ ધર્મને અને કુળ ધર્મને ચૂતા પણ વળગ્યા. માર પડે તો પણ ના મૂકે ગધેડું પૂછતું. એને મનમાં સમજાય પણ બધા કરે છે ને એટલે. પણ બધા કરતા તું તો વિચાર કર, બધા કરશે શું ફળ આવશે? પણ બધા કરશે કરવા. આ કઈ રીત છે? બુદ્ધિ છે? સાચું તે સાચું, બધા કે સાચું નહીં, બધા જૂઠા હોય, એક સાચો હોય. એટલે આ તો વધુમાં તે પસાર બધા ચોર બાપડે ચોર થઈ જવું. બધા જૂઠા ચોપડા રખે છે, બધા જૂઠું બોલે છે, બધા દારૂ પીએ છે. એ તો તો જવાના છે, તાર તો જવું છે. બધા કરે છે નહીં, વડીલો કરતા હતા માટે નહીં, સાચું હિતનું છે તે માર્ગ કરે છે. ગાંધીજીની કૃપા લખાયેલું છે કે અસલી કે જૂની જવા દો, ફાયદો હોય તે ધર્મ પકડવો. જૂનો માટે સાચો છે એમ નહીં, નવો છે માટે સાચો નહીં. આત્માર્થનું ભલું થતું હોય તે સાચું એ પકડવું. રૂઢિ ધર્મ પ્રમાણે સર્વે સાધન કરે છે, પરંતુ તેમાં જ્ઞાની પુરુષો કલ્યાણ જોતા નથી. કલ્યાણ એ જ કે કશાયો ઘટે. કલ્યાણ છે નામ કશાય ઘટે. રાગ દ્વેષ અજ્ઞાન જાય એનું નામ કલ્યાણ. ક્રોધ માન માયા લોભ વિષય કશાય ઘટે નામ કલ્યાણ. કલ્યાણ એટલે બીજું શું? કલ્યાણ શરીરનું. શરીર તો બોધીને આવ્યો છો, એ પણ ખાવાનું મળવાનું, પીવાનું મળવાનું, લુગડે મળવાનું, મઠોડે મળશે, બોધીને આવ્યો છો. પણ તે આત્મકલ્યાણ નથી. એ તો તારું પૂરું ભોગવાઈ જાય છે. આત્મકલ્યાણ તો હું આત્મા છું એ થાય ત્યાર પછી થાય. જો આત્મા છે ભાવ નથી તો શરીર છે. કલ્યાણ એ જ કે કશાયો ઘટે. પરમાર્થ ભાવ એટલે સમ્યક ભાવ. સમ્યક ભાવ તે કલ્યાણ. તે પણ ક્વચિત ક્વચિત કોઈ વિરલા જીવોને હોય છે. ક્વચિત વિરલા જીવો હોય છે. બધું બાહ્ય ક્રિયા કરતા હોય, કેટલાક પુસ્તકો વાંચતા હોય, ભાષા વ્યાકરણ બધું કરતા હોય, પણ કલ્યાણ ના હોય. જો હોય પૂર્વ ભણેલ પણ જો જીવને જાણ્યો નહીં તે સર્વ જ્ઞાન પામ્યો. અને ક્રિયાને પણ કહ્યું પચખાણ કીધો ત્યાં સુધી મોક્ષાર્થ તે સાજા નહીં. કૃપાવતી સાચી વાત આપણે ગ્રહણ કરે છે. આવો પુરુષ એક જ થયો છે. જૈન ધર્મ સાચો છે, પણ મહાવીરને સાચી રીતે ઓળખનારો તો પરમ. એટલે એને તો અમે આના અન્વય સાચા છે, ખરેખર છે. તે પણ ક્વચિત ક્વચિત કોઈ વિરલા જીવોને હોય છે, જે તે ભાવને માટે જ જીવન જીવે છે. તેવા મુનિઓથી પણ બે ઘડીથી વધારે શુદ્ધ ભાવમાં રહી શકાતું નથી. મુનિઓ શું કરે? સ્વાધ્યાય કરે, ધ્યાન કરે. સ્વાધ્યાય અને ધ્યાન, ધ્યાનમાંથી સ્વાધ્યાય. કારણ કે ધ્યાન જો પહોંચે નહીં પછી પાછો ઉપર જો ટકી જાય, આગળ વધી જાય, એટલે હિંચકા થાય. ધ્યાન અને ધ્યાન. આ ધ્યાનને છોડી સ્વાધ્યાય ના કરતો બીજું પેશી થાય. સ્વાધ્યાય છોડી બેસી તો બીજું પેશી થાય. ધ્યાન હિંચકા થાય. મુનિઓ પણ આટલો પુરુષાર્થ ચાલુ રાખે છે. હિંચકાની માફક પ્રમત્તમાંથી અપ્રમત્તમાં એમ થયા કરે છે, અને એ જ ખરો પુરુષાર્થ છે. પૂજ્ય પ્રભુશ્રીજી આગળ સ્તવન બોલાવતો હતો, તે બંધ રખાવી પ્રશ્ન પૂછ્યો કે સમ્યક દ્રષ્ટિ જીવ ભક્તિ શા માટે કરે છે? સમ્યક દ્રષ્ટિ તો શા માટે ભક્તિ કરે? કેવો સરસ પ્રશ્ન છે. જવાબમાં પછી તેઓએ કહ્યું કે એક માણસને ફાંસીની સજા થઈ હોય, પરંતુ જો 1000 રૂપિયા દંડ ભરે તો ફાંસી માફ થાય. એમ કહેવામાં આવે
તો 1000 રૂપિયા ખુશી થતો ભરે છે. જો કે 1000નું નુકસાન તો છે, છતાં ફાંસીની સજા માફ થઈ, તેથી દંડ ભરીને ખુશી થયો. દંડ પર ખુશી થયો હતો. દંડ ભરીને ખુશી થયો. કેમ? ફાંસીની શિક્ષા માફ થઈ ને. ખેતરમાં પથાર બાજરી પાકવાની હોય અને પછી મહેનત કરે અને વાદળ આવ્યું હોય અને થોડુંક બગડી ગયું અને થોડીક ચારીમણ છે કે રાજી બધું ના બગડી ચારીમણ આવી ત્યાં દહમાં નુકસાન ના થયું, પણ એટલું રહ્યું ને બધું થતું રહે. એટલે આટલો ફાયદો એ જુએ છે. સરસ દાખલો આટલો છે. તેમ સમ્યક દ્રષ્ટિને શુદ્ધ ધ્યેય હોય છે, પરંતુ તેમાં ન ટકી શકે, તેથી શુભમાં રહે છે. શુભ કરવાનું નથી કહ્યું, પણ અશુભમાં જાય ને કરતો શુભમાં સારું છે. બાકી 10,000 રૂપિયા દંડ ભરવાનો કોને ગમે? પણ એ કરતા જીવાય છે એટલું સારું છે ને. પરંતુ તે ભક્તિ વગેરે સાધન કરતો હોવાથી અશુભમાં જતો નથી. ખરી ઉદાસીનતા તો જ્ઞાનીની જ છે. જ્ઞાની ઉદાસી આપણે નથી એટલે ભક્તિ મળતી નહીં. શુભ છે. સમ્યક દર્શન થાય ત્યારે તે આવે છે. કોઈને દૂધના ઉભરાની માફક ક્ષણિક વૈરાગ આવી જાય અને માને કે મને ઘણો વૈરાગ રહે છે, પણ જ્ઞાની તે સ્વીકારે નહીં. ક્ષણિક વૈરાગ ઉભરો પછી દબાઈ જાય. તેવું તો અનંત ભાવથી થયા કર્યું છે, પણ જ્ઞાનીની આજ્ઞામાં વર્તે તો મનુષ્ય દેહનું સાર્થક થઈ શકે તેવું છે. આવા ઉભરા આવેલા ઘણી વખત ઉભરા સમય ગયેલા. જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે કરતો આગળ થાય, નહીં તો શું થાય? ઘડીકાર પાછો ડાળો ટમ. જ્ઞાનીની આજ્ઞા કેવી છે? આ જીવને ભવમાં જવાને આડા પ્રતિકૂળ છે. આડી ભીત પડી ગઈ. જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે આગળ કરો અને પોતાના પણ તો કઈ નું કઈ રખડી પડે. જ્ઞાનીની આજ્ઞા એક ધારો કે લીલોતરીનો ત્યાગ કર્મ લીલોતરી ખાવી. આ પછી ભેટનો અવતાર આવે, બળદનો લીલોતરી ખાવી નહીં. તે જ્ઞાનીની આતે તર્ક છે મારું કે જ્ઞાનીની આજ્ઞા થાય બીજું ખબર લીલોતરી ખાવી નથી. પછી બળદનો શું અવતાર આવે, લીલોતરી ખાવી નહીં. અને જ્ઞાનીની આજ્ઞા આડા પ્રતિબંધ છે. એટલે જે કંઈ પણ વ્રત પચખાન જાઓ જ્ઞાનીની આજ્ઞા. જ્ઞાની ન હોય તો જ્ઞાનીના ચિત્રપટ કે પ્રતિમા, નહીં તો સંઘની આગળ જાઓ, નહીં પોતાની મારે મનમાં પડ્યા મનમાં રોડ્યા કે મેં જાહેર કર્યું છે ઉપવાસ. અહીં સભા વચ્ચે જાહેર પાસે મારો ઉપવાસ છે, તો પછી એને બધા જણા છે એટલે બપોર ના ખવાય. મનમાં ધારો કે ઉપવાસ મેં કયો જાહેર કર્યું, મન કોણ જીતો છે? તો મનમાં પડે ને. એટલે કોઈ પણ ક્રિયા કરો તો જ્ઞાનીની આજ્ઞા લઈને, ને તો હું તો છૂટો બપોર સુધી એની આજ્ઞા અંકુશ છે. ઘણા પુણ્ય આપણને જોગ મળ્યો છે તે વૃથા જવા દેવો નહીં, તે આપણા હાથની વાત છે. બાહ્ય ક્રિયાના વિધિ નિષેધ એટલે મુનિ વગેરે અમુક પ્રકારે રહેવું, તેમણે અમુક જગ્યાએ ચોમાસું કરવું, પૂજા આમ જ કરવી કરાવવી વગેરે વાતોમાં બાહ્ય લક્ષ્ય રાખી વખત પસાર કરવો, તે મારે આત્મા માટે જ કરવું છે એવો લક્ષ્ય જ્ઞાની પુરુષના આશ્રય વગર થઈ શકે તેમ નથી. કોઈને એમ લાગે કે આધ્યાત્મિક પુરુષો તો એમ જ કહે કે કંઈ કરવાનું નથી, એમ તેમની વાતને એકાંતિક ગણી લક્ષ્યમાં લે નહીં તો કલ્યાણ થાય નહીં. મહાપુરુષોને જીવો ઉપર કેટલી કરુણા હોય છે. માત્ર અનુકંપા બુદ્ધિએ તેમને નિરાગ્રહથી, નિષ્કપટતાથી, નિર્દંભતાથી અને હિતાર્થે લખ્યું છે. કયું શું લખ્યું? આ અનુચંદ શેઠને શા માટે? એક તો નિરાગ્રહ, અમને આગ્રહ નહીં તમે આ સંપ્રદાય, એવો દંભ નથી. અમે અમારું કેવું નથી, તમારે હિતને માટે કેવું છે. એ જ્ઞાની કે છે તે આપણા હિતને માટે કે છે. તે કેટલાક શું જાણે
એમાં સપ્લાય વાક્ય છે. ભક્તિ કે એટલે શું જરા કે ભક્તિ કરાવી છે, એને ભક્તિ કરાવી નથી. તારે હાડીએ તર કરજો તો ભક્તિ કરે, એને ભક્તિ કરાવી છે ને ભગવાન થવું છે. એ તો ત્રણ લોકનો નાથ તન ટોચી બળતર કરજો તો ભક્તિ કરે. આ તો ભક્તિ કરીએ તોય ધણી પર ઉપકાર કરતો હોય, પાઠ રાખતો હોય. મેં તારી આટલા વખત ભક્તિ કરી. ભક્તિનો ફળ મુક્તિ સિવાય બીજું ઈચ્છવું નહીં. ભક્તિનું ફળ જો તમે આ વ્યવહારિક ઈચ્છતા હો તો તમે ગુલામમાંથી ગુલામ પડ્યા. એના કરતા ભક્તિ ન કરી હોત તો સારી. રખડવાનું માંગ્યું, છોકરા માંગ્યા, પૈસા માંગ્યા, ભક્તિના ફળ રૂપે ન મગાય. ભક્તિમાં તો છૂટવાની વાત. નહીં તો માગ્યું એટલે શું થયું? ભક્તિની એ તો ભણાય. જે સેવા પડ્યા છે કેવું ફળ માંગ્યું પછી ઓછાળું રહ્યું, પણ ના લે ફળ ના માંગ્યો તો ઓછાળું રહે. તમારો મેં કઈ ફેરો ખાધો હોય તો તમારે ધ્યાનમાં રહે, પણ તમારો ફેર તમારે 5 રૂપિયા આપે પછી ઓછાળું રહે. પણ તો મારે ખબર કહું તો ફરી આવે તો 5 થી 25 પકડાય. પણ લઈ લીધું એટલે પછી ભક્તિ ફળતર માગી લીધું. મારા છોકરાને સારું થયું, પછી ભગવાન પછી માગવાનું રહ્યું. ભક્તિનું ફળ ભૌતિક મગાય જ નહીં. અને મનમાં જરાય ચિંતા ન કરવી કે મને ભક્તિ કરું ને મારું સંસાર ચાલે. સંસાર ચાલવા માટે ભક્તિ નથી, સંસારના નાચ માટે છે. કડવું ત્યારે જેવું આ કડવું સત્ય છે, પણ લોકોને અઘરું લાગે છે. સંસારના નાશ માટે ભક્તિ કરવાની છે. સંસાર એટલે રાગદ્વેષ અજ્ઞાન. રાગદ્વેષ અજ્ઞાનથી સંસાર છે. રાગદ્વેષ અજ્ઞાન લાખમાં છે, મોક્ષે જવું છે. જ્ઞાની તો કે રાગદ્વેષ અજ્ઞાન મૂકો, સુખી તો કે ના મારતો બૈરો જોઈએ, છોકરો જોઈએ, પૈસા જોઈએ તો તોને એક પડ્યો રે તો બૈરો છોકરો બંગલા નથી જ પડ્યો રહે. મોક્ષે જવું હશે તો ભૌતિક લાલચ મૂકવી જ પડશે. પાછો ભક્તિ કરીને શું ઈચ્છા રાખે? મારો છોકરો હારો રે, ભણે, પૈસા થાય, બંગલામાં તે પડે. એની પર સંસાર માંગ્યો એ તો સંસાર છોડવાની વાત કહે છે. આવડો માર્ગ ખરેખર જેને આપવી જ કરવું છે એને સંસાર તો ચાલવાનો છે મહાદેવ પ્રમાણ. એમાં આગુ પાછું નહીં થાય. તમે 2 છોકરાના બાપ થવાના જ, અને નહીં થવા તો નહીં થવાના. દાક્તરી કરશો કે બાધા કરશો કે તંત્રી કરશો તો નહીં થવાના. અને થવા તો થવાના. તમે મોદી નાખ્યો થશો. ઉષાને અને ચંદ્ર કાગળ લખ્યો તો ક્યાંથી આવ્યો? ઋણ બંધે. જે ખેતર ના દો ખેતર તો ખેડવું પડે. જે મરી ના દે એની જોડે બોધેલું ક્યાં જાય? એટલે સંસારનો કોઈ વિચાર ના કરો. બોધેલું મળવાનું જ છે. વિચાર આત્માનો કરવાનો કે મને મંદિર બહુ મળ્યો અને છુટકારો ના થયો તો એ અરે ભવચક્રનો મોટો નહીં કેટલો. આ વિચાર કરવો. આ તો ભક્તિ કરીને પાછું ભૌતિક લાલચ રાખવી. ભક્તિ કરીને ભૌતિક લાલચ રાખવી જૈન ધર્મનો વિરોધ છે. વિતરાગને અશાપના છે. અશાપનાનું ફળ સારું હોય એ બધે ભલે લોકો બાધા રખાય, બાધા ના રખાય. મારું આટલું કામ થશે ને તો આગામી 15 પુણ્યમાં પડીશ. તે ભગવાનને તારો વ્યવહાર કામ કરવા. મારી ભેંસ ખોવાઈ ગઈ છે તો જડશે તો માતા દેવો કરીશ તો ભેંસ પાડે ખોદવા પછી માતા ડોગને બગડા ખોદવા જાય. જો તારે દોડે તારો છોકરાનું કામ ભગવાન પાસે કરાવવું છે એ તો તું કરે. કોઈ પણ વ્યવહારિક માટે ભક્તિ નથી, વ્યવહારિક માટે તપ નથી, ફક્ત આત્મા માત્ર મોક્ષ. કોણ સમજાવે છે? આજે જઈને સાધુ પણ વાત નથી કહેતા
કે નૌકાર બોલશો ને તમારો વેપાર સારો ચાલશે. વેપાર સારો ચાલવા માટે નૌકાર નહીં, મોક્ષને માટે છે. પેલું તો થાય એમાં શું નવાઈ છે? બાજરી પાકે તો પાછળ રાડો તો થાય જ. રાડો માગવાનો હોય. મારા ખેતરમાં 200 પૂળા થજો તે પૂળા થાય, બાજરી ના થાય. બાજરી થાય ને પાછળ રાડો થાય જ. આ સંસારિક માગવાનું ના હોય જ. દ્રષ્ટિ થેરાદિક ચારમાં મુક્તિ પ્રયાણ ન ભાજે રે રહીને સ્વયં જેમ સરે સુંદર સુખમ સાથે રે. આ માર્ગે તો પૂછતા તો ઢગલા જ છે, પણ માગવાના નથી. માગવાનું તો માગવાની બાજરી પૂળા નહીં. પૂળા થઈને બાજરી પાછળ થાય એમ કોઈ વ્યવહારિક સુખ માગવાનું મળે છે નહીં. માગો તો મળવાનું. કારણ કે મોક્ષ માર્ગે જતો જે પુણ્ય થાય એ પુણ્યના ફળ રૂપે એને સારી મનુષ્યગતિ દેવગતિ મળવાની જ છે. પણ એમાં રાખવાનું નથી. રાચો તો પતન શીતળ ચંદન થી પણ ઉપન્યો અગ્નિ દહે જે બનને રે ધર્મ ધર્મ પણ ભોગ લાગે અનિષ્ટ. ધર્મના ફળ રૂપે ભોગ મળ્યો. માં ધર્મના ફળ તો મારે ભોગ જોઈતો આ નથી જોઈતું. તું આત્મા વિતરાગ માર્ગ ફક્ત આત્માર્થ છે. સંસાર તરવા માટે નથી. નૌકાર માત્ર પણ મોક્ષ માટે છે, સંસાર માટે નથી. આ દુકાન તરવા માટે નહીં. તે નૌકાર બોલી પાછો સંસાર તરવો છે. નૌકાનો હેતુ તો સંસાર નાશ કરવાનો છે, મોક્ષે જવાનો છે. તો નૌકાર તમને પાછો રખડાવે. ડુંગળીને ક્યારે કેસર ઢોળ્યો? સુગંધીદાર કેસર ખાતર નાખ્યું, પગવી ડુંગળી જોડા પણ. આ ગંધા તેઓ સંસાર પાછો પેદા કર્યો. ભૂલે વારી દઈ જૈવી જ્ઞાન બધું કર્યા. એ મિત્ર તારા શાસનમાં માગવાનું પાયું છે. નહીં માગો તો મળશે. કોને ભગવાન કોથી આપવાના? પણ ઈચ્છા તો એક માત્ર પ્રભુ શ્રી કહેતા બધું કરજો. આટલું મેળો કરજો કે છૂટવા માટે કરજો, અંધાવા માટે નહીં. દાન કરો તો મારો લોભ છૂટ્યો અને પરભાવ મળે માટે નહીં. પ્રભુ શ્રી તો સાચી દિશા બતાવતા હતા. કોઈને દૂધના ઉભરાની માફક ક્ષણિક વૈરાગ્ય આવે. હા, આવે છે. પેલા મણીલાલને નીકળી ગયેલો મણીલાલ, તે મણીલાલ સુભાભાઈને પત્ર લખેલો ને નકશા લેવાની. એ ક્ષણિક હતો વૈરાગ્ય. અચ્છા કરી આવે જતો રે પણ મણીલાલનો. હા, તે દારે જેની શરૂઆત હતી ને. હા, પણ ત્યાર પછી એને સૌભાગભાઈ મળ્યા. સૌભાગભાઈ વાત કરી. પેલા વૈરાગ એવું કે સાધુ થઈ જવું. હા, તે એના મા બાપ રોકતો હતો. તે એના મનમાં અને મા બાપના મનમાં શું કે છોકરો સાધુ થઈ જશે તો ઘરનું બીડું પડી જશે, પેઢી બંધ થઈ જાય ને. એટલે ક્યાં જવા ના દે. કૃપાવદેવ પાછળના ગામમાં આવેલા. તે મણીલાલને જવું હતું. એના બાપ બીજા ગામમાં હતા, તે કાગળ લખ્યો નથી જવાનું. ત્યારે તે મણીલાલને મનમાં અફસોસ થયો કે નજીકના ગામમાં સપુરુષ હજુ બે ભેગા થયેલા નહીં, પણ સૌભાગ્યના કહેવાથી રડતો હતો. ત્યારે કૃપાવદેવ મળ્યા તાર વાત કરી કે તું મેળીએ થઈને કેમ રડતો હતો? તારે બાપે પછી એને પત્ર લોબો લખ્યો કે સાતો વૈરાગ આવે ત્યાર પછી દીક્ષા લેવી, નહીં તો અતો ભ્રષ્ટ થશો. કૃપાલદેવ જેવા પુરુષ મળ્યા અને એને પછી શ્રદ્ધાગત થઈ ગઈ. કારણ કે એની પાસે દરેક રીતિ સિદ્ધિઓનું જ્ઞાન હતું. કૃપાલદેવ પાસે મનમાં વિચાર કરીને ગયો કે મારા મનની વાત મેં કોઈને કદી કહી નથી. એ વગર પૂછે કૃપાલદેવ કે તો મને અંદર ખપે. કેવી પ્રતિજ્ઞા કરી! નહીં તો ખાવું પીવું નથી.
તે બોટાદથી તે હળમતાળા નીકળી ગયા. તે કૃપાવદે બેઠા, બીજા પોતા બેઠેલા. આ કોઈ દર મળ્યા નથી. કૃપાવદે ઓળખી ગયા મનલાલ. પછી એની જોડે વાતચીત કરતી કે બધા કે જરા ઉઠો ને જોડે વાત કરતી કે ઉઠાને બીજા બે આઈ બેઠા. એકલા મનલાલ ફરવા જઈએ. તે કૃપાવદેવ અને મનલાલ ફરવા જતા હતા. તો કેશવલાલ નથુભાઈ દૂધ આટલો દૂધ પીતા હતા. કૃપાવદેવ કે ના. મણીલાલ ઘેરથી એવો નિશ્ચય કરીને આવ્યો છે કે મારા મનની વાત વગર પૂછે કે તો મારે અંદર ખપે તો એ ખાઈને માંથી દૂચી તે પીવા. એના પછી રસ્તે જતા વાત કરી કે તું અમને મળવા આવતો હતો ત્યાં તારા બાપે રોક્યો, તાર બેડે થઈને કેમ રડતો હતો કોણ જાણે. પછી આગળ ગયા. ત્યાં પછી બોટાદનો એકબીજા ભારત આવે નહીં. કૃપાવદેવને તો પરિચય નહીં પણ જ્ઞાનથી જાણે ને. પેલા આવે છે તે આણંદજી છે, બોટાદના છે, મણીલાલના ગામ એ તો ઓળખે કા. તે વિચારી રહ્યા છે કે મણીલાલને દીક્ષા આપવાનું સમજાવે. કૃપા તો ના દીક્ષા ના લેશે એમ કહેવાય. જમવાનો વખત આવ્યો ત્યારે જગ્યા થોડી તે 4 જણા જમ બેઠેલા અને મણીલાલને મનમાં થાય કે મને થોડેક જમવાનું હોત તો સારું. જમવાનું ત્યાં થઈ કે કૃપક ઉભા રહો ભાઈ, હમણાં જમવાનું નથી. મણીલાલનો જીવ તલકે છે, થોડી જગ્યા કરો. એને થોડી ના નહીં મનો. પછી મનમાં થયું પાછું કે કૃપાદેવ આગ્રહ કરીને એકાદ રોટલી વધારે મૂકાવે. ભાઈ એને એક રોટલી વધારે મૂકો અને થોડું ઘીહા કરી આપો. પછી રાતે સુવાનું થયું ત્યારે બી એના મનમાં કે મને ત્યાં સુવાનું હોય તો સારું. એટલે રાત્રે ફોન એટલે મળાવ્યો કે તમે કલ્પાવતીના હાથે સુવાનું. સૂર્યા છે રાતે કૃપાવદેવ કહે છે મણિલાલ પાણી પીવું છે. તો મણિલાલે કાગળ લખેલો કૃપાવદેવને. એ ભાષાનો અર્થ જુદો કે તું મને પાણી ક્યારે પાવાનો અને આ ભૂખ્યાનો કપડો રોટલો ક્યારે આપવાનો. એટલે કૃપા કે મણિલાલ પાણી પીવું છે. મને વિચાર કરવા માંડ્યો કે મને સાધુ થવું છે અને પાણી પીવાનું કે તો સાધુ સીધે થવાનું તે કેમ કહેવાય અને રાતે પાણી પીવાય. કે ના નથી પીવું. કૃપા કે ભાવી ને તો કહ્યું કે પીવું છે તો કંઈક અદબ ગદબ વાત કરી દે. મલાલ ખાવું છે તો કે રાત્રિ ભોજન છે. આમ કૃપાવદેવના પ્રત્યે એને પ્રેમ હતો. એ પ્રેમ વૈરાગ હોય તો કામ થાય, બાકી બહારથી દીક્ષિત થઈને શું કલ્યાણ થાય. પછેડી પહેરવાથી પછેડી એક સાધન છે, જરૂર છે. કારણ કે સાધુ થાય ત્યારે સત્સંગ મળે. ઘેર સત્સંગ નથી, ઘેર તો કુટાવત છે. એ સાધુ થાય તો ભલે ગમે તેવો હોય તો પણ સત્સંગ મળે. સાધુના ટોળાનું ગુરુકુળ પણ એટલું સાધુ પણ જ મળ્યું એટલે કલ્યાણ નથી. સત્સંગને માટે સાધુ પણ જરૂર છે. કારણ કે સમજવાનું જાણવાનું ક્યાં છે, ઘેર તો નથી જ. એક છોકરાનો બાપ છોકરાને કહે છે જો તરતો આવડે ત્યાર પછી તળાવમાં જજે. તો ઘેર છે તબાડામાં કરે તરવાનું ડૂબવાનું તળાવમાં છે ને તરવાનું ક્યાં છે. તરતો આવડે ત્યાર પછી તળાવમાં જજે. દિશામાં ઘેર તો પેલા તરે. એ સાધુપણું લેવામાં તો જ ફાયદો છે, શીખવાનું તો છે. એટલે એકાંતે બાહ્ય ત્યાગને પણ જ્ઞાની નિષેધતા. કેટલા વાગ્યા? 11:05. બોલો. આ પત્ર તેમના ઉપર જ લખેલ છે એમ ગણવાનું નથી. આપણને કૃપાદેવ અનુપચંદ લખ્યો છે એમ નહીં. અનુપચંદ તો ઘણા ભણેલા અને એની પછી
એનો સ્મારક ગ્રંથ પણ નીકળેલો છે, મેં વાંચ્યો છે. આવો હતો. બધું આપણા માટે જ કહ્યું છે એમ સમજવું. આ આપણને કહ્યું છે, અનુત્તરને નથી કહ્યું. અનુત્તરને કહ્યું હોત ને તો કૃપાળદેવે પત્રો સંગ્રહાયા ના હોત. જેટલા પત્રો હતા તે કૃપાળદેવે અંબાલાલની પાસે નકલ કાઢ સંગ્રહાયા. એ કૃપાળદેવને દયા હતી કે હું તો દેશ છોડીને જઈશ મારા દેશમાં, પણ મગન આવશે શું વાંચશે તો મગન હારું સંગ્રહાયા. હું તે દા નતો એટલે મારે માટે આ લખાયા હતા પત્રો ને ચૂકા અંગ્રેજ. આ પત્ર મારી ઉપર આવ્યો છે, પરંપરા લખ્યો છે એમ માની નો. એ તો ગયા, અમૃત તો કૂપો મૂકતા ગયા છે. જે કોઈ આવે આ અમૃત પીછે દમણ થઈ જશે. થઈ ગયું. એટલે કહ્યું તમને કહ્યું છે અનુકંપા બુદ્ધિ, બીજો કોઈ હેતુ નથી. ફક્ત તમારા આત્માનું કલ્યાણ થાય એટલા માટે જ કહીએ છીએ. એટલે અનુસંધાનને વાત આ કરી કે તમે એટલા નિષેધમાં પડ્યા છો, મૂકી દો. અને બીજી વાત કે છેવટે કલ્યાણ થશે અને સમાધિમાં કરશું અત્યારથી જ કરવા પડે. સંથારો કેદાર લાયક શું થાય પછી તો થાય. સંથારો કરવા માટે અગાધથી તૈયારી કરવી પડે, પછી તો થાય. એટલે આપણે જો સમાધિ કરવું હોય ને તો તે દર કોઈક સાધન પહોંચે કેમ નહીં, અત્યારથી કરવા. કૃપાદેવ દયાનો પાર નથી. આ કાળમાં આવો દયાનો પુરુષ કોઈ નથી. એને ઈચ્છા શું હતી? બધા જીવો સાચું સુખ પામે. એક સમયના અનવકાશે સમસ્ત લોક સ્વરૂપ હતો. એક સમય મોડું નહીં, તમારા સુખને પામો. સાચું સુખ દુનિયામાં છે જ નહીં, આત્મામાં સુખ. દયા આવી છે. સુખ